વહેલી સવારથી જ વરસાદી માહોલ ચાલ્યો. મેસૂર, પીપલોદ, સિટીલાઇટ વિસ્તારમાં વરસાદ વરસ્યો. અલથાણ, અડાજણ, રાંદેર વિસ્તારમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. સુરત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે તમામ તાલુકામાં વરસાદ નોંધાયો. ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ સહિતના પગલે મોટી વેડ, નાની વેડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો. રસ્તા પર ઘૂંટણ સવા પાણી ભરાયા. સુરતમાં ધોધમાર વરસાદને કારણે ફૂલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદી પરિસ્થિતિ વચ્ચે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને છોટાઉદેપુરમાં નદીમાં ટ્રક તણાઈ જવાની ઘટના બની. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુરમાં ઓસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓસંગ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. આ વચ્ચે ઓસંગ નદીમાં રેતી ભરવા આવેલી ટ્રક તણાઈ જવાની ઘટના બની. દેવરિયાના તેજગઢમાં રેતી ભરવા ગયેલી ટ્રક નદીમાં પૂર આવવાના કારણે તણાઈ. ડ્રાઈવર ટ્રક નદીમાં મૂકીને બહાર નીકળી ગયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રેતીની લીઝમાં આ ટ્રક બગડી ગઈ હતી, જેને ત્યાં જ મૂકીને ડ્રાઈવર બહાર નીકળી ગયો હતો. રાત્રિ દરમિયાન મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. પૂરના પાણીમાં બગડેલી ટ્રક પલટી ખાઈને તણાઈ ગઈ હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ટ્રક રમકડાની જેમ તણાતી જોવા મળી. છોટાઉદેપુરમાં 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ છે. છોટાઉદેપુરમાં વરસેલા વરસાદ અને ઉપરવાસના પાણી આવવાથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં તાપીમાં મેઘમહેર વરસતા નદી નાળામાં નવા નીર આવ્યા છે. ડોલવણ તાલુકામાં વરસાદ વરસ્યો. જિલ્લામાં સારો વરસાદ વરસતા કોતરો અને નદી નાળામાં નવા નીરની આવક થઈ. રાત્રિ દરમિયાન પડેલા વરસાદ વચ્ચે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. વ્યારા તાલુકાના લખાવીથી ચોચબરડી અને રાણી અંબા ગામને જોડતા લો લેવલ પુલ પર પણ પાણી ફરી વળ્યા છે. કોતરમાં પાણીની આવક થતા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે. ચીચ બરાડી, ડુંગી આંબા, ધોરીબેલ જેવા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા. આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે, જેમાં તાપી પણ સામેલ છે. અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદે તંત્રના દાવાઓની પોલ ખોલી નાખી. વરસાદ વરસે અને અમદાવાદમાં હાલાકીઓની હારમાળા ન સર્જાય તો જ નવાય. આ વખતે પણ એમાં કોઈ બદલાવ નથી આવ્યો અને રાત્રે પડેલા વરસાદે અમદાવાદીઓને હેરાન કરી નાખ્યા. તંત્રના બોગસ દાવાઓની પોલ ખોલી નાખી. અમદાવાદના સાબરમતી ગરનાળામાં પાણી ભરાઈ ગયા. 3 ઇંચ વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણીમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. તો ચાણક્યપુરીમાં અધૂરી કામગીરીથી લોકો પરેશાન થઈ ગયા. એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ખાડાઓ, જેના કારણે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો અને કામે જતા લોકોને મુશ્કેલીઓ પડી. પ્રી મોન્સૂન એક્શન પ્લાનનો દાવો વરસાદમાં ધોવાઈ ગયો. તો શાયોના સિટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. એટલું જ નહીં, ગટરના પાણી બેક આવતા પાણી ઘરમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઓઢવની મધુમાલતી સોસાયટીમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા. દર વર્ષે ચોમાસામાં સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. વરસાદ બાદ પૂર્વ વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી અને ખરાબ રસ્તાઓ. ઠેર ઠેર પાણી ફરી વળ્યા અને કેટલાક વિસ્તારમાં તો કેડસમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. જોકે આ પાણી રોડ પર ભરાયેલા હોવાથી વાહન ચાલકો પણ ફસાઈ ગયા. બીજી બાજુ ઓઢવમાં મધુમાલતી આવાસ યોજનામાં ઘરમાં ભરાયેલા 1.5 ફૂટના દીકરા માટે નાસ્તો લેવા જતા જીતુભાઈ પંડ્યા પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું. તો બીજી તરફ મધુમાલતી આવાસમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. ત્યારે એક વ્યક્તિનો પગ લપસી જતા તેને સારવાર માટે ખસેડવા 108ને જાણ કરાઈ. જોકે પાણી ભરાવાના કારણે 108 જોકે ત્યાં સુધીમાં તેનું મોત થયું હતું. જોકે અમદાવાદમાં 3 ઇંચ વરસાદથી શહેર પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા. રાજ્યમાં આગામી 5 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વલસાડ, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો ભરૂચ, સુરત, તાપી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા,
આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ